કોઈ પણ ભાષા અથવા કોઈ પણ કમ્યુનિકેશન માટે સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો એ છે શબ્દોનું ચયન. ભાષા તમે કઈ રીતે બોલો છો, કયા શબ્દોનો ઉપયોગ કરો છો, કઈ શૈલીમાં બોલો છો, આ બધું જ મહત્વનું છે અને આ બધું જ એક સુવ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવ્યા પછી જ તમે એક સારા વક્તા બની શકો છો. આજે આપણે પેટ છૂટી વાતના એક નવા અંશમાં એક એવા જ વક્તા વિશે વાત કરવાની છે, એક એવા જ વ્યક્તિત્વ વિશે જાણવાનું છે કે જે વક્તાનું આખું ગુજરાત ફેન છે, જે વ્યક્તિત્વથી આખું ગુજરાત પ્રભાવિત છે, જેમની સભાઓમાં મેદાનો અને મેદાનો ખૂટી પડે છે અને જેમની ભાષા શૈલીથી ગુજરાતના સમગ્ર લોકો અંજાયેલા છે, એવા જ વ્યક્તિત્વથી હું તમને રૂબરૂ કરાવવાનો છું. નમસ્કાર. ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું હમાદ વોરા અને પેટ છૂટી વાતના આ નવા અંશમાં આપનું સ્વાગત કરું છું. જેવું કે આપ સૌ જાણો છો, ટાઈમ્સ ઓફ ગુજરાત પેટ છૂટી વાત નામનો એક યુનિક કાર્યક્રમ ચલાવે છે અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી અને ગુજરાતના એવા વ્યક્તિત્વ, એવા રાજનેતા, એવા પર્સનાલિટીઝને આપણે આપણા કેમેરા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે વ્યક્તિત્વ વડે ગુજરાતની પ્રજા ઇન્સ્પાયર થઈ શકે, ગુજરાતની પ્રજા જાગૃત થઈ શકે અને ગુજરાતની પ્રજાને એક સારો અને સુવ્યવસ્થિત સંદેશ મળી શકે. અને એના જ ભાગરૂપે આજે આપણે જુનાગઢમાં છીએ અને હું તમને એક એવા વ્યક્તિત્વથી રૂબરૂ કરવા જઈ રહ્યો છું કે મેં જેમ પ્રસ્તાવનામાં વાત કરી કે જે વ્યક્તિત્વ વડે આખું ગુજરાત હાલ તો અંજાયેલું છે અને એમના ભાષણો અને એમની મોટિવેશનલ સ્પીચીસ અને એમના આખા વ્યક્તિત્વના કારણે ખાસ કરીને યુથ ઇન્સ્પાયર થઈ રહ્યું છે. હું આજે તમને જે રૂબરૂ કરવા જઈ રહ્યો છું એ વ્યક્તિત્વ છે કરસનદાસ બાપુ. આપે એમને ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં, ઘણા બધા જાહેર સભાઓમાં, ઘણા બધા પર્સનલ અને સેમિનાર્સ, વેબિનાર્સમાં સાંભળ્યા છે અને આજે આપણા પેટ છૂટી વાતના કાર્યક્રમમાં આપણે એમના પાસેથી જ એમની જીવનધારા વિશે જાણવાનું છે. અને ખાસ તો મારે એ જાણવું છે કે આ જે એનર્જી છે એ બાપુ ક્યાંથી લાવે છે. બાપુ, સૌપ્રથમ તો ટાઈમ્સ ઓફ ગુજરાત પર આપણું સ્વાગત છે. થેન્ક યુ. મારે શરૂઆત તો આપણા બચપણથી જ કરવી છે. ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ વધીશું એમ આપણા આખા જીવનની ગાથા વિશે જાણવું છે. પરંતુ કરસનદાસ બાપુ બચપણમાં કેવા અને કઈ રીતે આખું બોર્ન એન્ડ બ્રોટ અપ થયું છે? જી, તમે પહેલા તો એ વાત કરી કે આ એનર્જી ક્યાંથી આવે છે. હા જી. જ્યાં સત્ય હોય, જ્યાં સાત્વિકતા હોય અને જ્યાં ઉદ્દેશ પારદર્શકતા હોય, ત્યાં ઓટોમેટિક એનર્જી આવતી હોય છે, શક્તિ આવતી હોય છે. બાળપણની વાત કરીએ તો 25 જુલાઈ 1979માં વંથલી તાલુકો, જુનાગઢ જિલ્લાના સુખપુર ગામમાં ઓજત નદીને કાંઠે મારો જન્મ થયો. અમારું જે બાળપણ હતું, આજના બાળકોના નસીબમાં એ બાળપણ નથી. બિલકુલ. કારણ કે આજે આપને ખ્યાલ છે કે એકાદ કલાક, અડધો કલાક આપણો દીકરો કે દીકરી ઘરે ન હોય તો મા બાપને ચિંતા થાય કે ક્યાં છે, એને ફોન કરે કયા ઘરે છે. જ્યારે અમે 4-4 કલાક નદીઓમાં નાયા કરતા ઓજત નદીમાં, પણ અમારા મા બાપને અમારા ઉપર વિશ્વાસ હતો કે જેટલી તાકાતથી ગયો છે એટલી તાકાતથી આવશે. એ ઉછેરમાં ભરોસો હતો. ત્યારનું જે તે માહોલ એવો હતો. અને તમારા માધ્યમથી જે પેરેન્ટિંગ કરી રહ્યા છે, જે પેરેન્ટ છે, એમને પણ કહું છું કે બાળકોની જરૂરથી વધુ ચિંતા કરવાથી બાળક ક્યાંક ને ક્યાંક ડરપોક સાયકોલોજીનો એનામાં જન્મ થતો હોય છે ને. આ મારા સાયકોલોજી સ્ટડીને આધારે કહું છું. એટલે અમારું બાળપણ એક ગામડાના સામાન્ય બાળકનું જે રીતનું બાળપણ હોય, જે માનો કે ગીલ દંડિયા રમવા, છૂટબૂટ રમવું, નદીમાં પડ્યું રહેવું, ઝાડવાઓમાંથી ફ્રૂટ લઈને ખાવા, પરમિશન વગર ખાવા, એ બધું હતું. પણ મારા પપ્પા, મારા ફેમિલીની હું વાત કરું તો અમે જે તે સમયે આર્થિક રીતે ઘણા પ્રોબ્લેમો હતા, પણ વૈચારિક રીતે અમારું પરિવાર ખૂબ સમૃદ્ધ હતું. અને મારું ગામ જે સુખપુર છે એ પણ ખૂબ પ્રેમાળ, માયાળુ, સંબંધોને સાચવનારું અને એકદમ ધાર્મિક ગામ. એટલે બાળપણમાં જે આનંદ હતો, હું ઘણી વખત કહું છું કે અમારું જે બાળપણ હતું, અત્યારે કદાચ કોઈ વડાપ્રધાન બનાવે ને તો એ આનંદ ના આવે. કારણ કે જે નિર્દોષતા હતી, અને તકલીફો પછી જ ચાલુ થાય છે જ્યારે જીવનમાંથી નિર્દોષતા જેમ જેમ ઓછી થતી જાય છે એમ સમસ્યાઓ વધતી જાય છે. એટલે બાળપણમાં એક એવી ભૂખ હતી. હું નાનો હતો ત્યારે આપણા જશુભાઈ બારડ ખૂબ સારા વક્તા હતા, અને એ જતા રહ્યા ધામમાં. પછી ભીખુદાનભાઈ ગઢવી, હું એને બાપા એટલા માટે કહું કે એનો દીકરો ભરત ને અમે સાથે ભણતા. એ બધાને જ્યારે હું સાંભળતો
ખૂબ નાનો હતો ત્યારે, લગભગ 8-9 વર્ષનો હોઈશું. હમ. પણ એના કાર્યક્રમોમાં જાતા તો જ્યાં ચપ્પલો લોકા મૂકતા ત્યાં અમે બેસીને ભીખુદાન બાપાનો આનંદ લેતા, હમ. એના લોક સાહિત્યનો આનંદ લેતા. જસુભાઈ બારડને સાંભળતા તો આમ વાળ ઊભા થઈ જાય, મજા આવતી. પણ એ ત્યારે એકદમ ઇનોસન્ટ હતા, પણ મનમાં ક્યાંક એક કીડો હતો કે જસુભાઈને સાંભળે, ભીખુદાન બાપાને સાંભળે, ભીખુદાનભાઈ ગઢવીને સાંભળે, લોકો વગર આમંત્રણે હજારો ને લાખોની સંખ્યામાં આખી આખી રાત જાગીને એનો આનંદ માણે. આપણે આવું ના કરી શકીએ? હા. આવું ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ વિચાર આવતો. તે પછી તો હું 8th સ્ટાન્ડર્ડ થી ભવનાથ પ્રકૃતિની ગોદમાં આનંદ આશ્રમમાં ભણવા જતો રહ્યો. ત્યાં અમને આનંદગીરી બાપુનો પણ ખૂબ સહયોગ મળ્યો અને દુનિયાગીરી ઘણી શીખવાડવા મળી. બધા લોકો એવું કહેતા હતા કે તમારે કંઈક પીરસવું હોય, પીરસવું હોય તો એ પીરસનાર પાત્રમાં કંઈક હોવું જોઈએ. એટલે તમારે કંઈક લોકો સુધી પહોંચવું હોય, લોકો તમને એક્સેપ્ટ કરે એવું કંઈ તમારે કરવું હોય તો પેલા તમારી ઇનર સાઇડ, તમારા મગજની અંદર એ વિચારો હોવા જોઈએ. અને હું વર્ષોથી કહેતો આવ્યો છું કે વિચાર એ વિશ્વની જનની છે. અને આજે આપણે જેવું વિચારીએ છીએ, હું યુથને પણ કહું છું કે આજે આપણે જેવું વિચારીએ એ આવતીકાલે બની જતા હોય છે. જે માણસ મોટું વિચારે ને એ ક્યારે મોટો બનતો નથી. એટલે મને ઘરેથી, પછી અમારા આનંદગીરી બાપુએ અમને અવારનવાર કહેતા કે રીડિંગ કરો, રીડિંગ કરો, તમારી પાસે કંઈક હશે તો તમે પીરસી શકશો. એટલે પહેલેથી મારું રીડિંગ પણ સારું. પણ જ્યારે અમારે પ્રાર્થનાઓ ને બધી ધોરણમાં, એટલે હું 9th યર રનિંગ, ફર્સ્ટ ટાઈમ લાઈફમાં રામાયણ કહી હતી. અને કાલી કાલી ભાષામાં કે દશરથ રાજા હતા ને એને 4 દીકરા હતા. ને પછી મેં આગળ રાવણ વધ સુધીની 5-10 મિનિટમાં જે નાના બાળકને આપણે સ્ટોરી કહીએ ને, તો ત્યારે આ વાત બહુ સમજવા જેવી છે. પછી અમારું કામ પતી ગયું. પછી મારો એક મિત્ર જ હતો, એને એવું કહ્યું કે તે દશરથ રાજા ને એને 4 દીકરા ને સીતાજીથી વાત કરી, એ વાત તો આગળ જનકવાળી વાત તો નથી કરી. બરાબર, એમની જગ્યાએ સાચા હતા. પણ મને ત્યારથી એ ખબર હતી કે જ્યારે પીરસવાનું ચાલુ થશે તો મેં કેટલી સારી વાત કરી, એ કહેવા વાળા તો હશે પણ મારા વાંક કાઢવા વાળા હશે. 100%. અને આ ખૂબ મહત્વનું છે. યુથને પણ એ સમજવાની જરૂર છે કે તમે ગમે એટલું સોનું પીરસશો તો એ ક્યાંક ને ક્યાંક વાંક કાઢવા વાળા હશે. અને જે યુથને, જે વ્યક્તિને આ દુનિયામાં તમારી ટીકા કરનારા, તમારા વાંક કાઢનારાઓને મેનેજ કરતા આવડી જાય, એ લગભગ એની સફળતાને કોઈ રોકી ના શકે. એ સફળ થાય. જી, બિલકુલ સાચી વાત છે. જે કહી શકાય કે એકદમ નૈસર્ગિક વાતાવરણમાં આખો આપણો ઉછેર થયો છે તમારો, અને એનું જ કારણ છે કે આટલી બધી ચપળતા આપણે જોઈ શકીએ છીએ તમારી અંદર. બાપુ, ખાસ કરીને આ સૌરાષ્ટ્ર જે છે એ જેને કહેવાય ને કે લોક સાહિત્યથી સમૃદ્ધ આખો પ્રદેશ રહ્યો છે. અને તમે જે ભીખુદાન સાહેબ ગઢવીની વાત કરી અને બીજા જે પણ કલાકારો હાલ જે લોક સાહિત્ય પીરસી રહ્યા છે, મારે એ મુદ્દે પણ આવવું છે. પણ ખાસ કરીને જો હું તમારી જે વાતને આગળ વધારું તો આપણે જે સ્કૂલિંગ તો અહીંયા જ કર્યું, એના પછી જે આપણો ઉચ્ચતર અભ્યાસ છે, જે કોલેજને છે, એ માટે તમે અહીંયા બહાર ગયા કે પછી એ પણ અહીંયા જ થયું? મેં સ્કૂલિંગ સુધી, આમ કહું ને, હું તો 8મા ધોરણથી લગભગ ખાલી એક MBAમાં મેં 2 વર્ષ કર્યા. બાકી દર વર્ષે હું અલગ અલગ, પેલામાં તો મેં બેચલર ડિગ્રી ઇકોનોમિક્સમાં કરી, તો ફર્સ્ટ યર મેં LD આર્ટ્સ અમદાવાદ કર્યું, સેકન્ડ યર ગુજરાત કોલેજ ઇવનિંગમાં કર્યું, થર્ડ યર HKમાં કર્યું. એટલે સ્કૂલિંગમાં પછી શરૂઆતનું પ્રાઇમરી હું મારા ગામ સુખપુરમાં ભણ્યો, પછી PJ વ્યાસ વિનય મંદિર, પછી મુરલીધર જુનાગઢ, અને પછી વિવેકાનંદ જુનાગઢ 11મું ધોરણ, 12મું ધોરણ મહાવીર હાઈસ્કૂલ જુનાગઢ. તે પછી કોલેજ માટે સ્કૂલિંગ પછીનો અભ્યાસ બધો મેં અમદાવાદ કર્યો. અમદાવાદ મેં કહ્યું એ પ્રમાણે આ ત્રણેય કોલેજ પછી મેં GLS IBMમાં MBA કર્યું. એ ટાઈમે MBA એટલે એક, તમે જે મેડિકલમાં છોકરો ભણતો હોય એટલે એની જે આખી લોકોની જોવાની નજર બદલી જાય, એમ MBAમાં હોય એટલે લોકો તમને આખી અલગ રીતે માનભેર જોવે. પછી મેં MA ઇકોનોમિક્સ, BA જર્નાલિઝમ, આ બધું, માનો કે જર્નાલિઝમ મેં ભવંસમાંથી કર્યું, MA મેં એક્સનલ કર્યું. એ મેઇન જે મારું સ્ટડી હતું એ MBA હતું. આ તમે કયા સમયગાળાની વાત કરી રહ્યા છો? તમે જે પણ ડિગ્રીઓ ગણાવી, એકચ્યુઅલી સાંભળવામાં મને તો આમ બહુ થાય છે કે આટલી બધી ડિગ્રીઓ તમે કયા સમયગાળા દરમિયાનની તમે વાત કરો? 98-2000 બે વર્ષનો જે MBA નો આખો પ્રોગ્રામ હોય છે, એ ડિગ્રી કોર્સ મેં 98-99 ફર્સ્ટ યર ને 99-2000 એ 2 વર્ષ મેં કર્યું. પછી 6માં મેં BEd કર્યું, 4માં જર્નાલિઝમ કર્યું, અને તે પછી મેં લો કર્યું. અને મેં MA અને લો જે છે એ એક્શનલ ટાઈપનું કર્યું કે
અને એ બધું ખાલી મારા અભ્યાસ માટે, કે હું અભ્યાસ કરીશ તો હું લોકોને પીરસી શકીશ. પછી મેં એઝ એ જર્નાલિસ્ટ તમારી જેમ પણ થોડુંક ભાસ્કરમાં લખેલું છે, થોડુંક ગુજરાતમાં લખેલું છે, થોડુંક ઈટીવીમાં કામ કરેલું છે. પણ ધીરે ધીરે જે હું આશ્રમમાં ભણ્યો ત્યાંથી મને ખબર હતી કે પોતાના પેટ પૂરતું અને પોતા પૂરતું તો આપણે અહીંયા જંગલમાં બેઠા છે, તો અહીંયા હરણ નીકળશે તો એ પણ એના પેટનું કરે છે, સિંહ નીકળશે તો એ પણ એના પેટનું કરશે. પણ માનવ જન્મ આપને મળ્યો છે તો કુદરતે જે ક્ષેત્રમાં જે આવડત આપને આપી હોય એ સમાજ માટે પીરસવું એ આપણો ધર્મ છે. અને એ મને ખૂબ નાની ઉંમરે આ બધી ખબર પડી ગઈ હતી, અને હું મારાથી બનતા પ્રયત્ન કરું છું. અને વિશેષ તમને કહું કે હું કોશિશ મારી પરિણાત્મક હોય છે, જી. પણ પરિણામની ઇફેક્ટ મને નથી આવતી. અને એને લીધે મને ઘણા એવું પણ પૂછે છે, મને આસામમાં એવું પૂછવામાં આવ્યું હતું કે ત્યારે ઘણા વર્ષ પહેલાની વાત છે કે બાપુ એટલા બધા ચમકોસ છે ને આવું મને પૂછવામાં આવ્યું હતું. તો તમારું ડાયટ શું છે, તમે કેટલા વાગે જાગો, તમે કેટલા વાગે યોગ કરો? યુથને સ્વાભાવિક છે આવા બધા પ્રશ્નો હોય. એટલે હું પણ આ વિશે સવાલ ઉપર મને પૂછવું છે. જી જી, એ લોકોને મેં આજ કહ્યું હતું કે પરિણામની ઇફેક્ટ જો આપને ન થાય, આપણો ધર્મ શું છે, આપણે બેસ્ટ કરીએ. તમે અત્યારે મને પૂછી રહ્યા છો તો મને મારો જે રિયાલિટીને સાથે રાખીને મારો બેસ્ટ આન્સર તમને મારે આપવો. જી. બરાબર? એ તમને ગમ્યો ન ગમ્યો, લોકોને ગમશે ન ગમશે, જો એ ચિંતા હું કરીશ તો ગ્લો નહીં રહે. બહુ સાચી વાત છે. આપણે છોડ વેલો કરમાઈ જશે. એટલે મેં એ ક્યારેય એ ચિંતા નથી કરી. પેલા 25 વખત વિચારો, આપણાથી બેસ્ટ કરો, પણ કદાચ જે પરિણામોની નેગેટિવ ઇફેક્ટ આવે છે અને જે યુથમાં આજકાલ નાના બાળકોમાં જે કંઈ થઈ રહ્યું છે એના બેઝિક કારણ એ છે કે એ લોકો રિઝલ્ટ ઇફેક્ટ એટલું તીવ્ર હોય છે એનું કે આપણે ન ધાર્યું હોય એવું થાય છે. જી. બાપુ, આ તમે જે આટલી બધી ડિગ્રીઓ લીધી એ પણ 98-2000 ના સમયગાળા દરમિયાન, અને અત્યારે જોવા જઈએ ને આપણે, તો હું ખાસ કરીને યુથની જ વાત કરીશ. યુથમાં, કારણ કે તમે ઘણું બધું કામ યુથને લઈને હાલ કરી રહ્યા છો, તો યુથ માટે આપણે જોવા જઈએ ને તો એકચ્યુઅલી ગ્રેજ્યુએશન પૂરું કરવું ને એ પણ બહુ મોટી વાત એ લોકો માટે કહેવાતી હોય કે ભાઈ ગ્રેજ્યુએટ થઈ ગયા એટલે ઘણું બધું ભણી લીધું આપણે. અને તમે એ સમયગાળા દરમિયાન 5-5 ડિગ્રીઓ લીધી, અને તમે જે વાત કરી એ પ્રમાણે બિલકુલ પરિણાત્મક બેઝ ઉપર લીધી, એવું નથી કે ખાલી લેવા ખાતર લીધી. એ આપણે તમારી હાલ તમારું જે આખી જે તમારી જેને કહેવાય ને કે તમે જે પણ એક્ટિવિટીઝ કરી રહ્યા છો એમાં આપણે જોઈ રહ્યા છે કે તમારી ડિગ્રીઓ તમને ક્યાં ક્યાં કામ આવી રહી છે. તો આપણે મુખ્યત્વે જોઈએ તો ગોલ સેટિંગ જે છે યુથને લઈને, એ બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ તમારા લક્ષ્યને નિર્ધારિત કઈ રીતે કરવા. તો તમે તમારી લાઈફમાં આ ગોલ સેટિંગનો જે પ્રશ્ન હતો એને કઈ રીતે સોલ્વ કર્યો? ગોલ સેટિંગમાં હું જે વાત કરીશ ને એ વાત કદાચ 100% લોકો બધા નહીં સમજી શકે. ટાર્ગેટ જે વસ્તુ છે ને સાહેબ, એ તમને થકવે. જી. જિંદગીમાં અત્યારે કંપનીઓમાં ટાર્ગેટ આપવામાં આવે છે, બાળકોને ટાર્ગેટ આપવામાં આવે છે કે 90% જોઈએ. ટાર્ગેટ વસ્તુ તમારે માનો કે અહીંથી અમદાવાદ જવું છે, બરાબર? એ અહીંથી તમારે અમદાવાદ પહોંચવાનો એક પરોક્ષ સ્ટ્રેસ હોય છે કે મારે અહીંથી અમદાવાદ જવાનું છે. પણ એ કરતા તમે એ નક્કી કરો કે અમદાવાદ જવાનું છે તો ઓકે છે, પણ મારે 9 વાગે પહોંચવાનું છે, એ તમારો સ્ટ્રેસ વધારે. હા, તમારો થાક વધારે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ટાર્ગેટ પહોંચવું એ તીવ્રતા ખૂબ, અને લગભગ મોટિવેશનલ સ્પીકર ને બધા વિદ્વાનો છે આવી બધી વાત કરતા હોય છે, ગોલ સેટ કરો, ગોલ સેટ કરો. અરે સાહેબ, ગોલ સેટ વાહો તોડી નાખે છે, કમર તોડી નાખે છે. તમે ગોલ સેટમાં બીજું શું હોય તમને ખબર હોવી જોઈએ. ગોલ સેટ મકાન બનાવતા પહેલા જે નકશો બનાવવો જોઈએ ને, એ નકશામાં ક્યાંક યુથ ભૂલ કરે છે. ગોલ સેટ શું, પેલા મને એ તો ખબર હોવી જોઈએ હું પત્રકાર તરીકે ન ચાલુ એમ હોવ ને મારે પત્રકાર બનવું હોય, હું આઈએએસ ન બની શકવાનો હોવ અને મારે આઈએએસ બનવું હોય. શક્ય છે કે હું સારો સમાજ સુધારક બનવા માટે જન્મ્યો હોવ, શક્ય છે કે હું સારો મોટિવેશનલ સ્પીકર તરીકે જન્મ્યો હોવ. એટલે ગોલ સેટ ત્યારે થકવે છે કે જ્યારે મને ખુદને એ ખબર નથી હોતી કે કુદરતે મને શા માટે મોકલ્યો, અને સાદી ભાષામાં મારામાં આવડત શું છે. એટલે ગોલ સેટિંગ માટે યુથને તો હું પેલા એ કહું છું કે પેલા તમે ખુદને, તમને એ ખબર હોવી જોઈએ કે મારામાં આવડત શું છે. હું સારો વક્તા હોઉં, હું સારું પીરસી શકતો હોઉં, અને હું કદાચ કોઈ એવી ઇફેક્ટ આવે કે મારા ગામનો નાનપણમાં આવું થતું, અમે જોતા કે છોકરો સુરતમાં હોય, હીરા ઘસતો હોય અને નાની ઉંમરે 5-25 હજાર કમાતો હોય એટલે એની વાહ વાહ થાય. હવે એમાં મેં જે શરૂઆતમાં વાત કરી એ રીતે એના પ્રકાશમાં હું આવી જાઉં કે હું પણ 25 હજાર કમાવા માંડું. પણ મારી જે આવડત છે એ કદાચ
એવી પણ હોય કે હું હજારો લોકોને 25-50 હજાર લાખ રૂપિયા કમાવતા કરી શકું એ આવડત મારામાં હોય. એ આવડત જો હું ના ઓળખી શકું તો વાતમાં કઈ દમ રહેતો નથી, રિઝલ્ટ સારું મળતું નથી. બિલકુલ સાચી વાત. એટલે યુથને સીધું શટ મારે એ કેવું છે કે ગોલ સેટ કરતા પહેલા મારા મિત્ર આ કરે છે એટલે હું કરું, ખોટી વાત. ભવિષ્યમાં રડવાનો વારો આવશે. સાચી વાત. મારા પેલા સગા આવું કરે છે અથવા ઓલા સગાની કંપની છે તો હું એમાં જોઈન્ટ થઈ જાઉં, ખોટી વાત. થોડીક ધીરજ રાખો. પેલા ખબર હોવી જોઈએ કે મારા ખેતરમાં આંબો સારો થાય એમ છે કે નાળિયેરી સારી થાય એમ છે કે લીંબુ સારું થાય એમ છે. એમ મને એ ખબર હોવી જોઈએ કે હું શેના માટે છું ને એને આધારે ગોલ સેટ કરવો. અને ગોલ સેટ કર્યા પછી પણ એમાં તીવ્રતા હોવી જોઈએ. પણ મેં વાત કરી એ રીતે પરિણામની અસર એટલી આપણામાં ગંભીર રીતે ન થવી જોઈએ કે આપણા આપણી લાઈફ ડિસ્ટર્બ થઈ જાય, આપણા પરિવાર ડિસ્ટર્બ થઈ જાય. કહેવાનો મતલબ નક્કી કરો કે મારામાં શું તાકાત છે, હું શેના માટે જન્મ્યો છું, મારી શું આવડત છે. એના માટે તમારા બેસ્ટ પ્રયત્ન કરો, જેની મદદ લેવી પડે એ લ્યો. અને પછી પણ કદાચ એમાં ક્યાંક 19-20 થાય તો ખેડૂત જેવી નીતિ રાખવાની. થયું તોય ઉપરવાળાની ઈચ્છા, ન થયું તોય ઉપરવાળાની ઈચ્છા. બિલકુલ બસ સાચી વાત છે. આટલું યુથ શીખી જાય ને તો જે આ બધા ન બનવાના બને છે ને એ બધું ઓટોમેટિક બંધ થઈ જશે. 100% સાચી વાત છે. અને જે ગોલ સેટિંગની તો જેમ આજે બિલકુલ ક્લિયર એન્ડ ક્લિસ્ટલ વાત કરી કે પહેલા આપણી અંદર રહેલી આવડતને ઓળખવાની જરૂર છે અને પછી નક્કી કરવાની જરૂર છે કે ભાઈ આપણે શું કરવું છે. આપણે લોકોના કામથી કે ભાઈ પેલો આઈએએસ બન્યો એટલે હું આઈએએસ બનવું, પેલો પોલીસવાળો બને એટલે હું પોલીસવાળો બનવું, આ જરૂરી નથી. પહેલા આપણા અંદરની આવડતને ઓળખીએ અને પછી આપણે આગળ આપણા એ પ્રમાણેના ગોલ સેટ કરીએ. બાપુ, અત્યારે આપણે વર્તમાનમાં જોઈએ તો આ તમે આટલી બધી એજ્યુકેશનલ એકેડેમિક અચીવમેન્ટ્સ પછી જે આપ જે આધ્યાત્મને લઈને જે એક્ટિવિટીઝ કરી રહ્યા છો, અહીંયા તમારો આશ્રમ પણ છે, તો આ આ દિશા તરફ પ્રયાણ કઈ રીતે થયું? આ જ જીવન છે. કોઈને વહેલું સમજાય, કોઈને મોડું સમજાય. અમારા જેવા હોય બોલી નાખે, બાકી લોકો બોલતા નથી. બાકી પેટનો દુખાવો આ જ છે અને એ દુખાવાની દવા આ જ છે. કોઈ સ્વીકારે, કોઈ ન સ્વીકારે. મારી વાત કરું તો મેં કહ્યું શરૂઆતમાં મારું ગામ સુખપુર એ પહેલેથી ધાર્મિક. ઘરમાં પણ ધાર્મિક વાતાવરણ. બાપા અમને રામાયણ ને ગીતાજી રોજ સાંજે કલાક વંચાવડાવતા. ખૂબ નાના હતા ત્યારે, હાવ તોતડું બોલતા ત્યારે. બરાબર. ત્યારે પપ્પાને અમે બાપા કહીએ. બાપા અમને કડવા લાગતા કે સાંજે રમવા જવાના સમયે તમે આ પેલું કરો. આજે એનું મહત્વ સમજે છે. તે પછી મેં કહ્યું એ પ્રમાણે હું આનંદ આશ્રમમાં ભણ્યો. સાધુઓ ભેગો મોટો થયો અને સાધુની વ્યાખ્યામાં આવતા સાધુઓ સાથે મોટો થયો. સાધુઓએ મને રમાડેલો છે. એટલે પહેલેથી મારામાં આધ્યાત્મિકતા તો હતી. બીજી વસ્તુ હું તમને કહું, તમને આનંદ થશે. હું તો ખરેખર સંન્યાસ લેવાનો હતો, પણ હું એ તબક્કે પહોંચ્યો એ પહેલા મારા મેરેજ થઈ ગયા હતા. મારે એક મોટો દીકરો ખુશનો જન્મ પણ થઈ ગયો હતો. અને હું નાનપણથી એવું કહેતો હતો કે જવાબદારીથી દૂર ભગાય નહીં. અને ભગવાનની દયાથી આજ સુધી હું જવાબદારીથી દૂર ભાગ્યો નથી. યુવાનોને પણ કહું છું, અડધો ખાવો પડે તો અડધો ખાજો, લક્ઝરિયસ ઘટાડવી પડે તો ઘટાડજો, પણ મા બાપને તમને જન્મ આપ્યો એનું ગૌરવ અને એના આશીર્વાદ મેળવવા હોય ને તો જવાબદારીથી કોઈ દી દૂર ન ભાગતા. એટલે મેં ઋષિ જીવન ચાલુ કર્યું. આપણે સંન્યાસ નથી લેવો અને આપણી પરંપરા પ્રમાણે ઋષિ જીવનમાં ગૃહસ્થ હોય છે. એટલે એ નાનપણથી આધ્યાત્મિકતાના બીજ રોપણ મારા પરિવારમાં પણ થઈ ગયા હતા. તે પછી હું આનંદ આશ્રમમાં ભણ્યો, ત્યાં પણ થઈ ગયા હતા. અને ધીમે 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 શરૂઆતના આંદોલનના ભાગરૂપે મેં તો ધોતી પહેરી હતી. પછી બહુ લાંબી વાત છે. પછી હાઈકોર્ટમાં અમે કેસ કર્યો હતો. ત્યારે મેં ડિક્લેર કર્યું હતું કે ભાઈ જ્યાં સુધી કેસનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી હું આ જ કપડાઓમાં જિલ્લે જિલ્લે ફરીશ. ગૌણ સેવા પસંદગી મંડળનો એક મામલો હતો. 8 મહિનામાં મેં મારામાં સેલ્ફ પરિવર્તનો જે હતા એ બધા જોયા કે હું, કારણ કે હોસ્ટેલ લાઈફમાં એટલા બધા ડાયા તો આપણે હોય નહીં. ઉંમરનું કામ કરે, ગ્રુપનું કામ કરે. પછી મને એવું લાગ્યું કે આ જ જીવન છે. શરૂઆતમાં બહુ તકલીફો પડી, બહુ પ્રોબ્લેમો થયો. કારણ કે આપણે જે વિવેકી સભ્ય જે સમાજ કહીએ છીએ, જે એક સુધરેલો સમાજ કહીએ છીએ, એમાં તો જે લોકોએ કંઈક નવું કર્યું છે, જે લોકોએ એકડો ઘૂંટ્યો છે સમાજ હિત માટે, રાષ્ટ્ર હિત માટે, એને તમે પૂછો તો એને ખબર પડે કે શરૂઆતમાં કેટલું સહન કરવું પડે. તમે સફળ થઈ જાવ પછી તો ઘણી વખત કહું કે સુખના સાથીઓનો તો પાર નથી. પણ જયારે તમારો એ સફળતાનો પીરિયડ છે ત્યાં સુધી તમને રોકટોક કરવા વાળા, તમને પાડવા વાળા ખૂણે ખૂણે મળશે. તમારી નિંદા કરનારા ખૂણે ખૂણે મળશે. તમે કઈ પણ સારું કરશો તો તમને ન બોલવાની ભાષા બોલનારા મળશે.
તમારા ઉપર હંસનારને જો તમારે દંડવ્રત કરાવતા કરવા હોય તો પકડી રાખો, પકડી રાખો, પકડી રાખો, અને પકડતા પહેલા 50 વખત વિચારો કે હું જે દિશામાં જઈ રહ્યો છું એ ઓકે છે કે નહીં. બસ આટલું સામાન્ય યાદ રાખીએ તો કોઈ મોટિવેશન સ્પીકરની જરૂર નથી, સાચી વાત છે. કોઈ પેલી વસ્તુની જરૂર નથી. પછી હું અનેક વખત સેમિનારોમાં પણ કહું છું, તમને ને મને બધાએ કહ્યું હશે કે વાંચો, વાંચો, વાંચીએ. હમ. વાંચીએ એટલું ખૂબ સારી વસ્તુ છે કે બીજાના રેફરન્સથી આપણે જિંદગીના અમુક વર્ષો બચાવી શકીએ. જી. પણ હું તો યુથને એ પણ કહું છું કે નેચરને વાંચો. હા. જે નેચર, કારણ કે કુદરતે બધું જ મૂક્યું છે જો સમજતા આવડે તો. 100%. બધું જ કોઈ પણ બુકમાં કદાચ નહીં લખ્યું હોય, એના આજને આખી દુનિયામાં જેટલા પુસ્તકો છે એમાં નહીં લખ્યું હોય, એનાથી વિશેષ કુદરતે, નેચરે એની વ્યવસ્થા કરેલી છે નેચરમાં. 100%. એ વાંચીએ, પોતાને ઓળખીએ, વાસ્તવિકતા સ્વીકારીએ, ખોટી હવાઓમાંથી દૂર રહીએ, આપણી કેપેસિટીને આપણે જાણીએ. મા બાપે આપણો ઉછેર જે રીતે કર્યો હોય, બધાને નસીબમાં નથી મળતું કે સારો ઉછેર કરે, પણ જે લોકો મા અને બાપથી જે આ દુનિયામાં આવવાનું આપણે લાયસન્સ મળ્યું છે, એ લાયસન્સ આપનારા આપણા મા બાપને આપણા માટે, આપણાથી, આપણા કર્મોથી ક્યાંય નીચું જોવા જેવું નથી થવા દેવું, એવું એક મગજમાં નક્કી કરી લઈ તો તમારી સફળતાને રોકવા માટે આ દુનિયામાં કોઈ સક્ષમ નથી. બિલકુલ સાચી વાત છે. અને મને ઘણી વખત એકલો હોઉં ને તો એવા વિચાર આવે કે દયામણા શું કામે થઈએ આપણે? હમ. દયામણા મતલબ કે માનો કે મારે કંઈક કરવું છે, આજના યુથમાં આ વસ્તુ શીખવા જેવી છે કે મારે કંઈક કરવું છે. અમે શું, જ્યારે શરૂઆતની સભાઓ, શું આ વાત ઉપર આવું એ પહેલા કહું, અમે જ્યારે શરૂઆતની સભાઓમાં આવ્યા, તમે જે મારી વક્તા તરીકે વાત હા. કરી, બરાબર, અમને પાડવા વાળા નહીં હોય, હા. 100%. ક્યારેય હતા ને આજે છે. હમ. એ હાવ દીવા જેવું છે. બિલકુલ 100%. તો ઓહો, આ ભાઈએ મને આવું કહ્યું, હવે મારે નથી બોલવું. નથી અરે બોલવું. નથી બોલવું તો કુદરતે આપેલી શક્તિનું તે એટલો અભ્યાસ કર્યો છે, હમ. દુનિયાને જાણી છે, દુનિયાગીરી જાણી છે. એ મારે ના બોલવું જોઈએ, પણ 2% માણસો શું તમને પાડવા માટે બેઠા હોય ને તમે પડી જશો? 100%. એટલે મારે યુથને કેવું છે કે આ તો તૈયારી રાખવાની, રાખવાની ને રાખવાની. હમ. મંદિર હોય ત્યાં એક સાઈડમાં, કોઈ પણ મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જાવ ને મોટા, તો ત્યાં સાઈડમાં વોશરૂમ હોય, હા. 100%. બરાબર. અને આપણે કેમેરો ત્યાં જ રાખીએ કે અહીંયા તો બસ શિવલિંગ નથી, અહીંયા તો દરગાહ નથી, અહીંયા તો ઈશ્વર નથી, અહીંયા તો ખાલી વોશરૂમ જ છે. તો એ મંદિરનો વાંક નથી, મસ્જિદનો વાંક નથી, ચર્ચનો વાંક નથી, તમારા કેમેરાનો વાંક છે. 100%. એટલે તમારો દ્રષ્ટિકોણ, આવા આવા વોશરૂમ વાળા લોકો તો મળશે જ કોઈ પણ ક્ષેત્રમાં, હમ. પણ એના તરફ નજર પણ નથી કરવી. અને એ કેમેરા વાળા, આવા તમને પાડવા વાળા લોકો, જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો કહેશે અમને તો ખબર હતી તું કંઈક કરીશ. હવે હા. હવે હું જ્યારે સંઘર્ષ કરતો હતો ત્યારે મારે ન બોલવું જોઈએ, પથ્થર ઠોકવામાં બાકી નથી રાખતા. હે? અને સાચી હવે વાત છે. અમારું પાટે આવ્યું એટલે મારો કહેવાનો મતલબ યુથને એ છે કે તાકાતથી લડો, હમ. પણ લડત પહેલા એ ખબર હોવી જોઈએ કે મને તલવારથી લડતા આવડે છે, ગદાથી લડતા આવડે છે, ધનુષ્યબાણથી મારો કહેવાનો મતલબ પોતાના હમ. કૌશલ્યની ખબર હોવી જોઈએ. યુથમાં આ ઘણો, આ એક વસ્તુ સુધારવાની જરૂર છે કે હું ક્યારેય ઇફેક્ટેડમાં ના હોઉં. મેં કહ્યું એ પ્રમાણે હમ. હું પોતે, અને દરેક વ્યક્તિ, બેન હોય કે ભાઈ હોય, એનો જન્મ 100% કુદરતે, ભગવાને, માલિકે, અલ્લાહે, ઈશ્વરે ચોક્કસ ઉદ્દેશથી કર્યો છે. અને જે 100%. પોતાની શક્તિને ઓળખવામાં ફેલ થાય તે પછી પ્રોબ્લેમો ચાલુ થાય. બાકી જે પોતાની શક્તિને ઓળખી શકે એ યુથના નગારા વાગે વાગે ને વાગે, કોઈ બિલકુલ પ્રશ્ન સાચી વાત. નથી. બિલકુલ સાચી વાત છે. અને હિન્દીમાં એક કહેવત છે ને કે નઝર કા ઓપરેશન તો સંભવ है लेकिन नजरिए का नहीं है. જી બિલકુલ. એટલે કોઈ પણ વસ્તુને લઈને જોવાનો તમારો જે નજરિયો છે ને એ નક્કી કરશે કે તમને તમારી લાઈફમાં તમને કેટલું મળશે. બાપુ, આપણે તમારા વિશે જાણતા જાણતા એક વાત એ ખબર પડી, એ વાતમાં કેટલી સચ્ચાઈ કેટલી ખોટાઈ એ તો તમે સાબિત કરશો. પણ આપણે જે કોરોનાની મહામારી જોઈ જી. અને એને લઈને તમારી કંઈક ભવિષ્યવાણી હતી, તો એ મુદ્દો શું હતો આખો? કોરોનામાં ભવિષ્યવાણી એટલે કોવેક્સિન વાળી જે મેં વાત કરી હતી એ? હા. હા. મેં પોતે બાયપાસ સર્જરી કરાવી છે. હમ. હજી 7 જ મહિના થયા છે. હમ. અને તમને મનોબળની શું તાકાત છે એ વાત હું એકવાર કરી લઉં. ડોક્ટરો પણ અત્યારે, કારણ કે મેં લગભગ 2 મહિનામાં પાછું મારું કામ ચાલુ કરી દીધું હતું, એ જ તાકાત થી. ઘણા મને એવું કે બાપુ ઓછી બૂમો પાડો. બાયપાસ કર્યા પછી? હા, બાયપાસ કરાયા, મારા હજી 7 જ મહિના થયા. હમ. બરાબર. તમને મારા ફેસ ઉપર કે મારી વાત ઉપર કે મારા ના, છેલ્લા, જરાય નથી લાગતું એટલે જ. હા, એ તો હું કઉ છું કે બધા દુખાવા આઈના છે. ઓહો હો હો, હું મરી ગયો, ઓહો હું હારી ગયો. આવા માઇક આંગલા થવા માટે આપણી માએ 9 મહિના વજન નથી ઉપાડ્યો ભાઈ. 100%.
આપણી માં ઈચ્છે છે કે મારો દીકરો દીકરી સિંહ બને, તાકાતવાળો બને. એટલે કોરોનામાં મારું એવું માનવું છે કે હું પોતે મેડિકલમાં નથી, પણ મેં લોકો પાસેથી જે જાણ્યું છે એ પ્રમાણે એટલું હું ચોક્કસ કહીશ કે તમને સમસ્યા જ્યાં સુધી જાણવા ના મળે ત્યાં સુધી સોલ્યુશન શક્ય છે. તમે શું માનો? હમ. કોરોનાને આપણે ઓળખી નહોતા શક્યા, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ લાઈમાં ને લાઈમાં આપણે રસી શોધી કાઢી. રસી શોધી કાઢી. પછી તમારે એરપોર્ટે જવું હોય કે રેલવે સ્ટેશને જવું હોય કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ફરજિયાત કરી. હા. અને બીજી વાત, આના કોઈ સીધા પ્રૂફ નથી, હમ. પણ કોરોના પહેલા શું આટલા હાર્ટ એટેક આવતા હતા? 13 હમ. વર્ષના દીકરાને, 19 વર્ષના દીકરાને, હા. 23 વર્ષના દીકરાને. એટલે મને એવું લાગે છે કે જે આ વેક્સિન છે એમાં ક્યાંક ને ક્યાંક રીથિંકિંગ થવું જોઈએ, અથવા તો જે ઇફેક્ટ છે એ ઇફેક્ટને આધારે હવે ભવિષ્યમાં હાર્ટ કાર્ડિયાક પ્રોબ્લેમ ના થાય એના માટે કદાચ કંઈ બીજું શોધવું પડે તો શોધીએ. પણ મારું એ સ્પષ્ટ માનવું છે કે કોરોના પછી જે હાર્ટ એટેકના પ્રમાણ વધ્યા છે, જે ઘરના મોભીઓ જતા રહ્યા છે, કોરોનામાં તો ગયા જ, તે પછી પણ એ જાય છે. પછી પણ ગયા. 20 વર્ષના સાહેબ, એ તો જે પેરેન્ટ્સ છે એને ખબર છે કે દીકરાને કે દીકરીને 20 વર્ષનો કે 25 વર્ષનો કરવામાં કેટલી મહેનત કરવી પડે, 100%. જિંદગી આખી ખર્ચી નાખવી પડે. અને 20-25 વર્ષનો દીકરો કે દીકરી અને હાર્ટ એટેકને લીધે એ વયો જાય, અને એની પાછળનું કારણ જો કદાચ આવું કંઈ હોય તો હું તો એવું માનું કે એના માટે જવાબદાર હોય એ લોકોએ માફી માંગવી જોઈએ. અને માફી માંગવાથી ને મંગાવવાથી કંઈ નથી થતું, પણ હવે હાર્ટ એટેકના પ્રમાણ ઘટે, કોઈ ઘર બિચારું ન બની જાય, એના માટે જે તે જવાબદાર તંત્રએ પ્રયત્નો કરવા જોઈએ. અને આ જે ભોગ બની રહ્યા છે હાર્ટ એટેકથી, જે જિંદગીને ફૂલ સ્ટોપ મૂકી રહ્યા છે, એમાં ઘટાડો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. જી. બાપુ, મારો સીધો સવાલ, સક્રિય પોલિટિક્સમાં ક્યારથી આવો છો? જ્યારે લોકો કહે ત્યારે. પોલિટિક્સ તો લોકશાહી છે. લોકશાહીમાં હું તો ઘણી વખત જાહેર સભામાં કહું કે હું મોટો નેતા બની ગયો, હું આ છું, હું મિનિસ્ટર બની ગયો, એ મારો ભ્રમ છે. હું આમ તો હું સક્રિય પોલિટિક્સમાં કેવો, કારણ કે હું તો વિધાનસભા પણ લડેલો છું, બરાબર. અથવા તો હું એવું કહું કે મારાથી ટૂંકમાં હું આ પોલિટિક્સમાં નહીં, જનરલ આખી દુનિયાને લાગુ પડે. મેં કંઈક કર્યું એ પણ મારો ભ્રમ છે, મારાથી કંઈ ન થઈ શક્યું એ પણ મારો ભ્રમ છે. અને એ પર્ટિક્યુલર પોલિટિક્સમાં તો ખાસ. હું ગમે એટલો સાત્વિક હોઉં, હું ગમે એટલો પવિત્ર હોઉં, હું ગમે એટલો દેશને પ્રેમ કરતો હોઉં, લોકશાહી માટે માથું આપવા માટે તૈયાર હોઉં, પણ મને કેવડો બનાવવો એ નક્કી તો લોકો કરશે, કારણ કે આપણે લોકશાહીમાં રહીએ છીએ. તમારો આ પ્રશ્ન મને ગમ્યો, ને તમારા માધ્યમથી લોકોને પણ કહું કે તમારા બાળકોને સિંહ જેવા બનાવવા હોય, તમારા બાળકોનું મનોબળ લોખંડી બનાવવું હોય તો ચાન્સ આપો. અફસોસ નહીં થવા દઈએ, હું ધર્મની સાક્ષીમાં કહું છું. જી. જી બાપુ, તો એકચ્યુઅલી વાતો તો ઘણી બધી કરવી છે, પરંતુ સમયની મર્યાદા છે. છેલ્લો પ્રશ્ન મારે તમને, અને પ્રશ્ન તો શું, પણ તમને ખાલી એ જ વાત પૂછવી છે કે આપણે, તમે જે યુથ માટેની એક્ટિવિટીઝ કરી રહ્યા છો, તો યુથ માનસિક રીતે મજબૂત બને એના માટે તમારો શું સંદેશ? પહેલા તો એ વસ્તુ ખબર હોવી જોઈએ કે હું યુથમાં આવું છું. હા. પ્રોબ્લેમ ત્યાં છે. અને આપણે સાયકોલોજીમાં તરુણાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, આવા બધા ભાગ પાડવામાં આવેલા છે. મેં 10-12 વર્ષના યુવાનો પણ જોયેલા છે, અને તમે પણ જોયા છે, 60-70 વર્ષના યુવાનો પણ જોયેલા છે. મનોબળ મજબૂત કરવા માટે મેં કહ્યું એ પ્રમાણે પોતાને ખબર હોવી જોઈએ કે હું શેના માટે છું. મનોબળ મજબૂત કરવા માટે ગીતાજીનું જ્ઞાન આપણામાં હોવું જોઈએ કે મારા હાથમાં ખાલી પ્રયત્નો છે, બેસ્ટ પ્રયત્ન છે, તાકાતવાળા પ્રયત્ન છે. પછી રિઝલ્ટ મળે ન મળે એ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિનો એક સિદ્ધાંત છે. એટલે બીજી વાત, જે શોર્ટકટની તમે વાત કરી હતી ને, શોર્ટકટ કરો એના સામું કઈ વાંધો નથી, થઈ શકતો હોય તો. લોંગ કટ કરવો હોય તો લોંગ કટ કરો, એના સામું કઈ વાંધો નથી. તમારે ખેતી કરવી હોય તો ખેતી કરો, આઈએએસ બનવું હોય તો આઈએએસ બનવો, પોલિટિક્સમાં જવું હોય તો પોલિટિક્સમાં જાઓ, કલાકાર બનવું હોય તો કલાકાર બનો. જે કરીએ એ બેસ્ટ કરીએ, પણ એના રિઝલ્ટની અસર એનાલિસિસ તરીકે થવી જોઈએ, એના રિઝલ્ટની અસર જિંદગીના ડિસિઝન તરીકે ન થવી જોઈએ. 100%. બહુ મોટી વાત છે. બીજી વાત, હું ખૂબ વર્ષો પહેલા મેં એક વાક્ય લખ્યું હતું કે જિંદગીમાં તમારા ડબ્બાનું સ્થાન કયું છે એ મહત્વનું નથી. માનો કે 50 ડબ્બાઓ છે, એમાં 1 નંબર ઉપર છે કે 50મા નંબર ઉપર છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારો ડબ્બો ગાડીના એન્જિન સાથે જોડાયેલો છે કે નહીં. આ ખૂબ મહત્વનું છે.
જી. યુવાનો શું કરે છે, પેલા ડબ્બામાં ચડી જાય, હકીકતમાં બાજુના ટ્રેક પર જ એન્જિન હોય. સાચી વાત છે. પછી પેલી ટ્રેન જતી રહી ને ખબર પડે કે આ તો મુંબઈ પહોંચી ગઈ, ત્યારે ઓલાને એમ થાય કે ઓહો, હું તો હજી અહીંયા છું. અહીંયા છું. હા. હે ને? એટલે આવા બધા ધ્યાન રાખવું પડે, અને બિચારું કોઈ આપને મોટિવેટ કરે. હા, હું સાચી વાત ઘણી છે. વખત કહું સાહેબ કે કદાચ ઓર્થોપેડિક ડોક્ટર મારા એરિયામાં કોઈ ફેમસ હોય જી. કે જેને લોકો ભગવાન માનતા હોય. હવે મારે તો એ મારા માટે એ ડોક્ટર મહત્વનો ક્યારે, જ્યારે મને ફ્રેક્ચર થાય. હમ. હું પોતાને જ ફ્રેક્ચર ના થવા દઉં તો એ ડોક્ટરની મારે ક્યારેય જરૂર નથી પડતી. 100%. એમ યુથને કહું છું કે મોટિવેશનલ સ્પીકરોના ધંધા બંધ કરાવો. હમ. એ ધંધો એટલે હાલે છે કે તમે નબળા છો. સાચી વાત. તમે ખુદ સેલ્ફ મોટિવેટ કરનારા હોવા જોઈએ. હું કોનું સંતાન છું, હું કોનો બાળક છું, હું કયા દેશનો નાગરિક છું, લોકોને, મારા મા બાપને મારી પાસે શું અપેક્ષા છે. અને છેલ્લી વાત તમને કહું, જી. મા બાપને કહું છું, હું ઘણી વખત જાહેર સભામાં બોલેલો છું. હું મારા નાના ટેણિયાને, લે બેટા ખીચડી ખાઈ લે, ખીચડી ખાઈ લે, ખીચડી ખાઈ લે કરીશ, મારો દીકરો હોય કે દીકરી હોય, તો એ કદાચ નહીં ખાય, દૂર ભાગશે, આ તે કરશે. મારે વેઇટ કરવી જોઈએ, એને ભૂખ લાગી જશે ને એક વખત. હા. ભૂખ લાગી જશે તો મારે ઘરે રસોઈ નહીં બની હોય તો બાજુના અંકલ આંટી પાસે ત્યાં જઈને જઈને પણ ખાઈ આવશે. જમશે. એટલે યુથને કહું છું, ભૂખ લગાડો, ભૂખ. તમારી થાળી પીરસવા વાળાનો પાર નથી, તમને ખવડાવવા વાળાનો પાર નથી. બિલકુલ પણ સાચી વાત. તમે જ માયકાંગલા થઈને બેસો ને તમને જ જો ભૂખ ન લાગે તો કોઈ મોઢામાં ધક્કો નહીં મારે. હમ. એટલે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, ધર્મને, કર્મને નજર સમક્ષ રાખીને, દેશ પ્રેમને નજર સમક્ષ રાખીને પોતાનું જે બેસ્ટ છે એ બેસ્ટ પ્રયત્નોથી કરીએ તો ક્યારેય વાંધો નથી આવતો. ઘણા એનાથી એક છેલ્લી વાત જી. કે બાપુ તમે કયો છો પણ પ્રયત્ન તો કરીએ પણ પાટે નથી આવતું. હા. બરાબર, પાટે નથી આવતું. હું ઊંધી બોટલ રાખીને પાણી ભરું તો એ બોટલ થોડી ભરાવાની છે. સાચી વાત. તો કોઈને પૂછો, તમે જેનામાં બિલીવ કરતા હોય એને પૂછો. તમને એ ખાલી બોટલ સીધી પણ તમારે કરવાની છે, પાણી પણ તમારે ભરવાનું છે, પણ એટલું માર્ગદર્શન કોકનું લ્યો, કોકનું સ્વીકારો. મને જ બધી ખબર પડે, મને ઈચ્છા પડે જે કરું, એવા તો રાવણોય નથી તૈકા. એટલે બસ તાકાતથી અને આનંદ, હમ. જિંદગીમાં આનંદથી જો યુથ જીવે તો એ પ્રયત્ન પણ હું કરું છું. મજા નહીં, જી. મજા ખરીદી શકાય, પણ હા. માનો કે આનંદ અંદરથી જ આવે. વડાપ્રધાન હોય કે ગામનો સરપંચ હોય, ખેતરનો મજૂર હોય કે મુકેશભાઈ અંબાણી હોય, હમ. કોઈ પણ હોય આ દુનિયાનો, કોઈ પણ ટોપ ટુ બોટમ, આપણે આ બધું શું કામે કરીએ છીએ? હું તો તમને કહું, તમે મારો અત્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, હું ઇન્ટરવ્યુ આપી રહ્યો છું, આપણે આ બધું આપણે શું કામે કરીએ છીએ? કારણ કે આનાથી કંઈક સારો મેસેજ જશે, એ 100%. મેસેજને લીધે કંઈક લોકોમાં ઉત્સાહ વધશે. એ બધું તો છે, પણ આપણે એટલે કરીએ છીએ કે એવું એ ઉત્સાહ સામેવાળાનો વધે, આપણે દેશ માટે કંઈક કરી શકીએ, આપણે યુથ માટે કંઈક કરી શકીએ, એનાથી આપણને આનંદ મળે છે. જી. પાયામાં આનંદ છે. હમ. અને જે વ્યક્તિ આનંદને ઓળખી ગયો છે એનો આનંદ રોકી શકે એવી શક્તિ આ દુનિયામાં નથી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ બાપુ. અને બહુ, જેને કહેવાય ને કે સીધો અને સટ મેસેજ બાપુ દ્વારા આખા યુથને મળ્યો છે. યુથે આ મેસેજને ડીકોડ કરવાની જરૂર છે, અને આપણે સમજવાની જરૂર છે કે આપણા અંદર શું આવડત છે, આપણે કઈ દિશા તરફ આગળ વધવું છે. લોકો જે કરે છે એનાથી અંજાવાની જરૂર નથી. આમ તો ઘણી બધી વાતો બાપુ તમારાથી કરવી હતી, પરંતુ સમયની મર્યાદા છે, અને અહીંયા એટલા માટે આપણે આ આખા સંવાદને વિરામ આપીએ છીએ. પરંતુ ચોક્કસથી તમને વાયદો કરું છું કે આપણી જે ચેનલ ઉપર બાપુ તમને ફરીથી એકવાર તકલીફ લેવી પડશે, અને ફરી એકવાર બાપુ જોડે વિસ્તૃત ચર્ચા કરીશું કે આખું આ જે ગુજરાતનું યુથ છે, ગુજરાતનું પોલિટિક્સ છે, બીજા ઘણા બધા મુદ્દાઓ છે, તમામ મુદ્દા આપણે બાપુ જોડે ચર્ચા કરવાના જ છીએ. અત્યારે પેટ છૂટી વાતના આ અંશમાં આટલું જ. ફરી મળીએ છીએ એક નવા વિષય, એક નવા મહેમાન અને એક નવા વિચાર સાથે. ત્યાં સુધી મને અને મારી ટીમને રજા આપો. નમસ્કાર.